બનવાના છીએ. નવસારીના એક તબીબ કલાકાર ડૉક્ટર શ્રી અજીતભાઈ સોની આજના વક્તા છે. આપણે એમને તાળીઓથી વધાવીને એમનું સ્વાગત કરીએ. એમની સાથે જ આપણા પંથકના ગૌરવ એવા શ્રી પંકજભાઈ નાયક પણ ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીને એમનું સ્વાગત કરીએ. અજીતભાઈ આજે ખૂબ એક પ્રકારનું પુસ્તક લઈને ઉપસ્થિત થયા છે. આપ જોઈ રહ્યા છો સ્ટેજ ઉપર ડૉક્ટર સાહેબ લગભગ 5:15 વાગ્યાના આવીને આ બધું અહીં ગોઠવી રહ્યા છે. એમણે અહીં રિયાઝ પણ કર્યો. તો આજે આપણને ખૂબ આનંદ થવાનો છે. આપણે આખા કાર્યક્રમને ખૂબ સારી રીતે માણવાનો છે. એટલે આપણે એક નાનકડું કામ કરીશું કે આપણા મોબાઈલને સાયલેન્ટ કરી દઈશું, જેથી ચાલુ કાર્યક્રમમાં આપણને ખલેલ નહીં પડે. અજીતભાઈ સોનીને તો નવસારીમાં બધા જ ઓળખે, એક સારા ડૉક્ટર તરીકે પણ અને એક કલાકાર તરીકે પણ. પણ આપણે એમનો વિશેષ પરિચય મેળવીશું ને એ માટે હું સયાજી લાઇબ્રેરીના ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈ મહેતાને વિનંતી કરું છું. આવો જયભાઈ. સૌને જય શ્રી રામ. આજે મારે એક એવા વ્યક્તિનો પરિચય કરવાનો છે કે તે પહેલાં એમના પિતાજીનો થોડો પરિચય આપીને એમને શ્રદ્ધાપૂર્વક યાદ કરીને એક નાનકડી શ્રદ્ધાંજલિ પણ આપી. અજીતભાઈ પરીખના પિતાજી બચુભાઈ સ્વામી મદ્રેસા હાઈસ્કૂલમાં શિક્ષક હતા, કલાના શિક્ષક હતા, સંગીત અને ડ્રોઈંગના શિક્ષક હતા અને ખૂબ પ્રતિભાવંત. એમનો આભિજાત્ય એમના પહેરવેશમાં પણ દેખાય. સરસ સૂત્ર, એકદમ સફેદ સરસ કફની હોય અને ધોતિયું પહેરતા હતા. બહુ મોટા સંગીતકાર હતા. તે વખતે તો ટીવી નહોતા, પણ આકાશવાણીના કેટેગરી એકના કલાકાર હતા. અવારનવાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને દિલ્હી આકાશવાણી પરથી, રેડિયો પરથી એમના કાર્યક્રમો આવતા. અમે તો શાળામાં ભણીએ પણ ત્યાં પણ સંગીતના ખૂબ પ્રયોગો કરાવતા. પ્રયોગો એટલે સિમ્ફની, જે શાળાના બાળકો માટે શક્ય નથી તે, અને વાદ્ય સિમ્ફની. આપણે સમૂહ ગાન તો જોઈએ છીએ ને સાંભળીએ છીએ, પણ વાદ્ય સિમ્ફની એક પછી એક ઇન્સ્ટ્રુમેન્ટ વાગે અને એટલું સરસ એ કરાવતા હતા. એટલે એમને ખૂબ શ્રદ્ધાપૂર્વક નમન સાથે, પ્રણામ સાથે યાદ કરીએ. અને એમના દીકરા એ આપણા અજીતભાઈ સોની. અજીતભાઈ સોની એમને એમનો પિતૃવારસો ખૂબ સરસ જાળવેલો છે. પોતે ડૉક્ટર છે, પોતે નહીં, એમનો આખો પરિવાર ડૉક્ટર. એમના સહધર્મચારીની શુભાંગીબેન તે પણ ડૉક્ટર. એમનો દીકરો કબીર છે, એમની પુત્રવધુ તે પણ ડૉક્ટર, એમની દીકરી પણ ડૉક્ટર અને જમાઈ બાબુ પણ સર્જન ડૉક્ટર. એવો ડૉક્ટર પરિવારમાં છે. પણ સંગીત માટે જબરજસ્ત રુચિ. સંગીતને માટે એટલે પહેલાં એ યાદ આવે, નોર્થ ગુજરાતી સાહિત્ય પરિષદનું પણ અધિવેશન જે વર્ષો પછી ભરાવાનું હતું, 45મું અધિવેશન નવસારીમાં ભરાયું. ત્યારે પહેલાં એમને યાદ કરી કે પ્રાર્થનાઓ અને પ્રાર્થના એમણે જ કરી. અને એ પ્રાર્થનાનું અધિવેશન પૈતા પછી મનસુખભાઈ સલ્લાનો મારા પર કાગળ પણ આવેલો. એ પણ કહેતા કે પ્રાર્થના કરનાર કોણ હતા? એ કે ડૉક્ટર હતા. હા, બીજું ડૉક્ટર જ હતા. એટલે બહુ સરસ. મેં કીધું અમે નવસારીમાં સંગીત જીવંત એમણે રાખેલું છે. નવસારીની એક સાંસ્કૃતિક વારસો ગણીએ તો
તો નવસારીની ગાયન શાળાને કહી શકાય. એ ગાયન શાળા ને જીવતી રાખવામાં, ચાલુ રાખવામાં અજીતભાઈનો ખૂબ મોટો ફાળો છે. એને કારણે ગાયન શાળા જીવન અને ચાલુ રહી. તો આવા અજીતભાઈએ ને અમે ઘણી વાર કીધું પુસ્તક માટેનો પણ એમનો આગ્રહ હતો. અમારો આગ્રહ કે અમારે તો પુસ્તક પર જ બોલાય, વાર્તાલાપ પુસ્તક પર જ થાય, સંગીત સંગીત કે એવું વચ્ચે આવતું નથી. પછી એક અભિનવ પ્રયોગ તરીકે આ વખતે અમે સાથે પણ પરવાનગી આપી છે કે તમે યસ અમારે ત્યાં એટલે સ્ક્રીનની વ્યવસ્થા છે ને તે ઘણા બધા વક્તાઓ એનો ઉપયોગ કરતા હોય છે, પણ આ રીતનો કદાચ પહેલી વાર થશે. અને એ માટે આપણી વચ્ચે પંકજભાઈ નાયક પણ છે, તબલાવાદક વિદ્યાધરભાઈ પણ આપણી વચ્ચે છે. એ આપણા નવસારીનું ગૌરવ છે. પંકજભાઈ પણ ગુજરાતમાં નવસારીનું નામ જાણીતું કરનાર અને રોશન કરનાર પંકજભાઈ પણ આપણી વચ્ચે છે. આ બંને વ્યક્તિઓને આપણે ખૂબ તાળીઓથી વધાવી દઈએ. વધારે સમય આપવો રહેતો નથી. અજીતભાઈની આ ઠુમરી આપણે સાંભળીશું, પણ 15 રીતે એના શબ્દો પણ સાંભળીશું અને એને ગાયનના રૂપમાં પણ સાંભળીશું. અને ભગવાનને પ્રાર્થના, આમ તો મેઘ મલ્હાર સાંભળીને આવતા હોય છે વરસાદ, પણ આજે ઠુમરી સાંભળીને આવે તો અજીતભાઈ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ. આભાર જયભાઈ. આપણે ડૉક્ટર અજીતભાઈ સોનીનું પુસ્તકથી સ્વાગત કરીએ. એના માટે હું લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રસન્નભાઈ પારેખને વિનંતી કરીશ. આપણે અજીતભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રશાંતભાઈ, આપણે એમને પણ પુસ્તક આપીએ. પંકજભાઈ નાયકને એમનું પણ પુસ્તકથી સ્વાગત કરીએ, એમને પણ તાળીઓથી વધાવીએ. આભાર. હવે અજીતભાઈ એમનો સંગીતમય વાર્તાલાપ શરૂ કરશે. ધન્યવાદ. લાઈટ બંધ કરો. લાઈટ બંધ કરો. આ પેલા જોય એટલામાં. સંગીત અને સાહિત્યનો જ્યાં સુભગ સમન્વય થાય છે એવા એક ગ્રે એરિયાને તમે એને કહી શકો, એનામાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. સંગીતકારોએ સદીઓ સુધી જેને અછૂતો રાખેલો
અને સાહિત્યકારો એમ સમજતા કે અમને સંગીત સાથે કોઈ લેવા દેવા નથી. એવા આ ગ્રે એરિયામાં જે દિવસે ઠુમરી ગાયનથી શરૂઆત થઈ તે દાડે લોકોને લાગ્યું કે ભાઈ આ તો માસીની બહેનો છે, સાહિત્ય અને સંગીત ચોલી દામનનો સાથ છે, એ કેમ છૂટા રહ્યા. શરૂઆત એક નાની રચનાથી કરવું એટલે આપણે ખ્યાલ આવશે કે ઠુમરી ગાયન શું છે. काकरो सजने आयन बालम, काकरो सजने आयन बालम, तड़पत तड़पत बीत मोरी रतियाँ, तड़पत तड़पत बीती मोरे रतियाँ, आये न बालम, का करो सजनी आये न बालम. रोवत रोवत कल नहीं आवत, रोवत रोवत कल नहीं आवत, निस दिन मोह बिरहा सतावत, याद आवत जब उन बिन रतियाँ, आये न बालम, का करो सजने आये न बालम. आये न बालम, का करो सजने आये न बालम. जब भी कोई आहट होए मनवा मोरा गाए, जब भी कोई आहट होवे मनवा मोरा भागे, देखे कहीं टूटे ना ये प्रेम के ये धागे, है मतवारी प्रीत प्रिया की छिपे ना छिपाए, छिपे ना छिपाए, पावन हो तू मेरे मैं हूँ बदरिया, सावन हो तू मेरे मैं हूँ बदरिया, आये न बालम, का करो सजनी आये न बालम. તો આ છે ભૈરવી, સોરી આ છે ઠુમરી. ભારતીય શાસ્ત્રીય સંગીતના અંદર સદીઓથી ખ્યાલ ગાયકી ચાલતી હતી, ધ્રુપદ ધમાર ગાયકી.
અને એ ધ્રુપદ ધમાર ગાયકી બહુ ક્લાસ ઓફ પીપલ પૂરતી સીમિત હતી, માટે એ ક્લાસિકલ કહેવાતું. અને એના અંદર શાસ્ત્રોની પાળોજણ ઘણી હતી. ત્યાર પછી ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેમાં લોકોને એમ લાગ્યું કે નાના માણસો સુધી પહોંચવું હોય અને દરબારમાંથી નીકળવું હોય તો ગાયકીના અને એને ઠુમરી નામે ઓળખ મળી. શાસ્ત્રીય સંગીતના અંદર સ્વરો અને તેના નિશ્ચિત બંધારણ અને તેને વિશિષ્ટ પ્રકારે રજૂ કરવાની એક ગાઈડલાઈન છે કે આ જ સૂરો લાગે, ઉપર જતાં આટલા સૂરો લાગે, નીચે આવો ત્યારે આટલા સૂરો લાગે, તેમાં એ સિવાયના બીજા કોઈ સૂર આવવા નહીં જોઈએ. એની ચાલ બી ભલે 5 સૂર. એટલે ઠુમરી ગાયકોએ કહ્યું કે આપણે ભલે થોડી ઘણી ચાલ બદલાઈ જાય પણ લોકભોગ્ય અને લોકરંજકતા અંદર આવે તો સંગીતને આમ લોકો સુધી પહોંચાડી શકાય. એનેથી કારણે ઠુમરીની કેટલીક રચનાઓ ગાયકોએ ગાવાની ચાલુ કરી. ખાસ કરીને શૃંગાર પ્રધાન કોઈ રચના હોય કે જ્યાં માણસના મૃદુ ભાવો, એના કોમળ ભાવો, એની મસ્તીભરી રજૂઆત કરવી હોય કે એના યોગ વિયોગ, યોગ સંયોગ કે એ મિલન અને એની જુદાઈની વાતો લખવી હોય કે કરવી હોય કે ભક્તિ રસને માણવો હોય તો તેને અનુલક્ષીને રાજઘરાનાઓમાં ઠુમરીનો જન્મ થયો એમ મનાય છે. આશરે 400 થી 500 વર્ષ પહેલાં ઠુમરી ગવાવા લાગી એવું મનાય છે. એને સેમી ક્લાસિકલ ગાયન શૈલી તરીકે ઓળખવામાં આવી. કવિતાને લયબદ્ધ અભિવ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું કે કવિતાને એક પ્રાધાન્ય આપો, સાહિત્યકારોને લાવો. અને એ વખતે જે ઇઝીલી અવેલેબલ સાહિત્ય હતું એ લોક સાહિત્ય હતું, ફોક મ્યુઝિક હતું. એટલે લોક સાહિત્યને સંગીતના અંદર ઢળવાની શરૂઆત થઈ. ઉત્તર ભારતના લોકગીતો, લોકબોલી, ભક્તિ ગીતો, કૃષ્ણલીલાના કથન અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ગવાતા ભજનો અને હવેલી સંગીતને ધીમે ધીમે ઠુમરીના રાગોમાં લેવા શરૂઆત કરી. એમાં પણ પ્રકૃતિ, શૃંગાર, ઉત્સવ, વિરહ, મિલનના ગીતો ઠુમરીના સાહિત્ય સ્વરૂપે અસ્તિત્વમાં આવતા ગયા. વિવિધતા સ્વરૂપે કદીક શબ્દો અને સ્વર થકી વીરરસ કે કરુણ રસની બી અંદર લાવવાની કોશિશ કરી. પરંતુ મુખ્યત્વે શૃંગાર રસ, વીર રસ, ભક્તિ રસ, ઉત્સવ, તહેવાર અને પ્રકૃતિ, આનો એક ખાસ સંમેલન રહ્યું કે જે પ્રકૃતિ પ્રમાણે કે શ્રાવણના ગીતો છે કે હોળીના ગીતો છે કે ચૈતી ગીતો છે, ચૈત્ર મહિનાના ગીતો છે કે કૃષ્ણલીલાના ગીતો છે. એટલે આ રીતે અંદર વિવિધતા આવતી. ઠુમરીમાં હાસ્યરસ હોઈ શકે તો આપણે એવું નહીં માનતા હતા, પરંતુ એક બહુ જાણીતી ઠુમરી જે જૂના જમાનાની છે, તમને મન્નાળે સાહેબે એવી રીતે ગાય કે એમાંથી એ ઠુમરીમાંથી હાસ્યરસ બી નિરૂપણ થાય. બાકી સામાન્યપણે ઠુમરી એટલે શૃંગાર, વિરહ, મિલન કે ભક્તિ એ નથી. ફૂલ ગેંદવાનો મારો કરજવામે લાગે કટા, એક બહુ સરસ ક્લાસિકલ ઠુમરી છે, પરંતુ મન્નાળે સાહેબે ગાય ફૂલ ગેંદવાન મારો ન મારો લગત કરે જવા મેં ગાઉં, ફૂલ ગેંદવાન મારો 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 મારો, ફૂલ ગેંદવાન મારો ન મારો લગત કરે જવા મેં ગાઉં. તો આ રીતે ઠુમરીના અંદર હાસ્યરસ, ઠુમરીના અંદર છેડછાડ બધું ધીમે ધીમે આવતું. કાળક્રમે એ ઠુમરીના અંદર એક બીજો કોઈના કોઈ પેટા વિભાગો કે વિભાગો ઉમેરાતા ગયા. એ ઠુમરીનો જ ભાગ સમજો કે ઠુમરીની બહેનો સમજો. તો એમાં દાદરા આવ્યું, હોરી ગીતો આવ્યા, ચૈતી આવી, કજરી આવ્યું, સાવન આવ્યું, સાવનના ગીતો, ઝૂલાના બી ગીતો આવ્યા. અને વૈષ્ણવ સંપ્રદાયમાં તો ઝૂલાના ગીતો 7 દિવસ સુધી જે ઝૂલા ઉત્સવ ચાલે, રોજ અલગ અલગ ઝૂલા ગીતો ગાવાતા છે. એ ઝૂલાના ગીતોને બહુ સરસ રીતે ઠુમરીના અંદર કમ્પોઝ કરીને મુકાતા ગયા. આમ છેલ્લા 400-500 વર્ષના અંદર એટલું બધું ઠુમરીના અંદર કામ થયું
કે ત્યાર પછી ફાગણનો ઘાટો તિરોતી બધું જ આવ્યું. અને ગઝલ ને ઠુમરી ગણવી કે નહીં ગણવી એ અંગે સાહિત્યકારોમાં મતભેદ છે. કારણ કે ઠુમરી જે ગાવાની શૈલી હતી એ શૈલીના અંદર બેગમ અખ્તરે ગઝલને મૂકી અને ગઝલના જે ઉર્દુ શેરો હતા તેને ઠુમરીમાં મૂક્યા અને ઠુમરીની જે નજાકત હતી તે એમણે ગઝલમાં મૂકી. આમ ઘણા બધા ગાયકોએ એક શરૂઆત કરી કે ગઝલને એક સેમી ક્લાસિકલ સ્વરૂપે મૂકવામાં આવે અને એને કારણે જે વર્ષો પુરાણી વર્ષોથી લખાતી ગઝલો, ગાલિબના જમાનાની ગઝલોને જે રીતે બેગમ અખ્તરે મૂકી, તો ગઝલ ભલે ઠુમરીનો પ્રકાર ન હોય પણ ગઝલ પણ એ પરિવારની જ એક બેન છે. એ બધી બહેનો છે અને એની જે મોટી બેન છે તે ઠુમરી છે અને જે બીજી બેન છે તે સાહિત્ય છે. આમ સાહિત્ય, સંગીત, કથા, લેખન બધું ભેગું થયું. તેની સાથે ફોક મ્યુઝિક વર્ષોથી ચાલી આવતું. આ બધું ભેગું થવાને કારણે જે એક સરસ સંયોજન ઉદ્ભવ્યું તે છે ઠુમરી. એ પ્રખ્યાત પોતે ધ્રુપદ ગાયકીમાં હતા. મહારાજા માનસી તોમરે મૂકી છે અને માનસી તોમરે જ ધ્રુપદમાંથી કેવી રીતે ઠુમરી લેવાય તેનો એક આખો પ્રકાર એમણે મૂક્યો અને એમના નામ માનસી તોમર ઉપરથી એ ગાયન શૈલીને ઠુમરી કહેવામાં આવી. એવી એક વાયકા ચાલે છે. વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો જેને ઠુમરીના સેમી ક્લાસિકલ રાગોમાં થોડીક રાગોની બંધારણોમાં ફેરફાર કરીને, રાગોના ચલનમાં ફેરફાર કરીને વૈષ્ણવ સંપ્રદાયના ગીતોને મૂક્યા, જેને ઠુમરી તરીકે ઓળખવામાં આવી. એવું બી એક માન્યતા છે. અવધના દરબારમાં વાજિદ અલી ખાં, શાને અવધ, એ તો એમની ઠુમરી માટે અખ્તર પિયાના નામથી ઠુમરી રખતા. પણ એમના દરબારના અંદર બહુ લાંબા સમયથી જે લોકો રાજગાયક હતા તે લોકોએ ઠુમરીની શોધ કરી એમ કહેવાય છે. પરંતુ આ ઠુમરી તો તે પહેલાં ઘણા વખતથી ગવાતી હતી એટલે એ થિયરી બહુ લાગુ નથી પડતી. પરંતુ ઠુમરી એક કથક નૃત્યના એક ભાગ સ્વરૂપે ઉભરી. કારણ કે સંગીતના અંદર ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણ સંયોજન થાય ત્યારે સંગીત બને છે. અને જેટલું ગાયન પર લખાયું છે એટલું નૃત્ય પર લખાયું છે. અને નાટ્યશાસ્ત્ર આખું નૃત્યશાસ્ત્રનો એક ભાગ જ છે. તો આ નાટ્ય અને નૃત્યશાસ્ત્ર અને સંગીતના સંમેલનના અંદર આ કથક પ્રકારની એક ડાન્સ પદ્ધતિ ઉભરી અને કથકના હિસાબે આ ઠુમ શબ્દ આવ્યો કે જેના અંદર ઠુમકા હતા. એટલે કથકના જે તાલોને પકડીને એને ઠુમરી તરીકે લેવામાં આવી. આમ આ જે માન્યતા છે કે એ કથક સંગીતમાંથી, કથક નૃત્ય શૈલીમાંથી ઠુમરી ઉદ્ભવી એની સાથે ઘણું મળતું આવે છે. ઠુમરીના જે પ્રકારો છે એમાં ખાસ કરીને બે રીતે ઠુમરી ગવાતી હતી સંગીતની દ્રષ્ટિએ. એક તો બોલ બનાવની ઠુમરી અને બોલબાટની ઠુમરી. બોલ બનાવની ઠુમરી એમાં શબ્દોની સંવેદના અને સૂરમાં ગૂંથવાનો પ્રયત્ન કરેલો છે. ખાસ કરીને ગીતોની ગતિ થોડી ધીમી, વિલંબિત ગતિના અંદર, જેને કારણે થોડી મૂર્ખી, થોડું ગાયકીનું અંગ અને એની રજૂઆતના અંદર થોડી વિવિધતા લાવી શકાય. એટલે આ રીતે બોલ બનાવની ઠુમરીના અંદર શબ્દો પર થોડુંક વધારે મહત્ત્વ અપાયું અને તે રીતે ગાવા લાગી, જેમાં ભક્તિ, પ્રકૃતિ એ બધું જ હતું. જ્યારે બોલબાટની ઠુમરી ખાસ કરીને તાલ ઓરિએન્ટેડ હતી કે જેના અંદર એક લગ્ગી પ્રકાર આવે છે કે જેના અંદર ઠુમરીના છેલ્લા અંતરાના અંદર દુગુન તિગુનથી તાલની માત્રા વધારી દેવામાં આવે છે. તો આ રીતે ઠુમરીના શબ્દો સાથે અને કથકના શબ્દો સાથે ઠુમરી મેળ ખાય એને માટે આ બોલબાટની ઠુમરી અસ્તિત્વમાં આવી, જે ખાસ કરીને લખનૌ ઘરાના જેને કહેવામાં આવે છે તેના અંદર જોવા મળી. રાજ દરબારોમાં કથક નૃત્ય સાથે એ એના વિવિધ તાલો સાથે એનું સંયોજન કરે. પણ મુખ્ય જે ઠુમરીના અંગો છે તેમાં એક છે પંજાબી અંગની ઠુમરી. તો પંજાબી અંગની ઠુમરી શું છે તે જોઈએ. પંજાબી લોકસંગીત આમ ઘણું જ પોપ્યુલર છે અને પંજાબી લોકસંગીતના અંદર અનેક જાતની ગાયન શૈલી છે જે આપણે આજકાલ જોઈએ છીએ. પણ એક ગાયન શૈલી હતી હીર. એ હીર ગાયન શૈલી આપણે ફિલ્મોમાં ઘણીવાર સાંભળી છે. એ એક જાતની કથાકથન પદ્ધતિ હતી કે ગામડાના અંદર જ્યારે લોકો રાતના ચોરામાં ભેગા થાય અને કોઈ વાર્તા હોય તો તે લોકો રાવણ હત્તા પર વગાડીને પેલી હીર ગાઈને કરતા.
અને આ હીર ગાયકની અંદર મોટું નામ છે ગુરુદાસ માન. આપણે ગુરુદાસ માનની હીર સાંભળી છે, પરંતુ લતા મંગેશકરે જે હીર ગાઈ છે એના પેરેલલ કોઈ નહીં. પરંતુ એક કથાકથનની આ એક એ હતી, આખી શૈલી હતી જે ગુજરાતમાં બી હતી, કચ્છના અંદર રાવણ હથ્થો વગાડીને કથા કરવામાં આવતી, રાજસ્થાનમાં બી હતી એ શૈલી, અને પંજાબમાં એ હીર તરીકે. પંજાબની જે શૈલી છે એ પટિયાલા ઘરાનાની શૈલી છે, અને પટિયાલા ઘરાનાની શૈલીમાં જરા થોડી ગતિ વધારે હોય છે, એમાં ટપ્પા હોય છે, એમાં સૂર વધારે હોય છે. આથી પંજાબી શૈલી એ શાસ્ત્રીયને ઘણી મળતી અને એટલી લોકભોગ્ય નહીં થઈ શકી જે પાછળથી બનારસ ઘરાના કે લખનઉ ઘરાના લોકભોગ્ય થાય. છતાં બી ઉસ્તાદ શફાકત અલી ખાં, નજાકત અલી ખાં સાહેબ અને પટિયાલા ઘરાનાના ઉસ્તાદોએ જે લખેલું છે એ ખરેખર સાંભળવા જેવું છે. મને તબલાના બોલ જરા સંભળાય એવું કરજો. તબલાના બોલ મને નથી સંભળાય. મોરા સૈયા મોસે બોલે ના, મોરા સૈયા મોસે બોલે ના. मोरा सैया मोसे बोले ना, मोरा सैया मोसे बोले ना. लाख जतन कर हारी, लाख जतन कर हारी, मोरा सैया मोसे बोले ना, मोरा. तू जो नहीं तो जैसे पिया हम, जैसे सुनांगना. तू जो नहीं तो जैसे पिया हम, जैसे सुनांगना. नैन तिहारे राह निहारे, नैन तिहारे राह निहारे. नैनों को तरसना, मोरा सैया मोसे बोले ना. लाख जतन कर हारी, लाख जतन कर हारी, लाख जतन कर हारी. मोरा सैया मोसे बोले ना, मोरा सैया मोसे बोले ना, बोले ना, बोले ना. दो दिल टूटे વગાડવાનો નથી એમ જ. દો દિલ આહિર છે પંજાબી પત્યા લગ દુનિયા વાલો સદકે તુમારે, દો દિલ ટૂટે, દો દિલ दो दिल टूटे, दो दिल. હીરની એક મજા છે, અને લતા મંગેશકરે અનેક હીર ગાઈ છે, પણ આ બધી પટિયાલા ઘરાણાને મળતી આઈટમ છે. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં પટિયાલા ઘરાનાથી આવે છે. ઉસ્તાદ કાલે ખાં એ પંજાબી અંગની ઠુમરીને પ્રચારમાં લાવ્યા. ટેઢી તાનો આમાં આપણે જોઈ, ટેઢી તાનો ટપ્પાની તાનો વિશેષ જોવા મળે છે. હવે ટપ્પા કોઈ ગાતું નથી,
અને એ બહુ જ ડિફિકલ્ટ ગાયકી છે. મોરે સૈયા નજાકત અલી સલામતની આ રચના હતી. બાજુબંધ ખુલ્લે ખુલ્લે જાય, ભૈરવી ઉસ્તાદ બડી ગુલામ અલી ખાન. તો મને એમ થતું કે આ બાજુબંધ ખુલ્લે ખુલ્લે જાય એટલે શું હશે? તો એના સજનના જવાને કારણે પ્રિયતમા ખાતી પીતી નથી, એટલે એણે જે બાજુબંધ બાંધેલા છે એ બાજુબંધ સોનાના હોય છે અને એની કડી એની ફિક્સ હોય છે સાઈઝ. તો હવે એ ખુલીને નીચે ઉતરી જાય છે, એટલે બાજુબંધ એ રીતે નીચે ઉતરી જાય છે કે બાજુબંધ ખુલ્લે ખુલ્લે. જાદુ કી પુડિયા ભર ભર મારી ક્યાં કરે વૈદ બિચારા. કૃષ્ણે જાદુની પુડિયા મારી છે રાધાને, તો વૈદ બિચારો શું કરે? કારણ કે એ તો કૃષ્ણની ગેરહાજરી છે કે જે મારા બાજુબંધ ઉતરી છે, એ આવે તો જ મારા બાજુબંધ પાછા ફિટ થાય. તો આવી અનેક રચના ઉસ્તાદ સાહેબે ગાઈ છે. કા કરું સજની આયન ને બાલમ, એ પણ પંજાબી ઘરાનાની જ રચના છે. બનારસી શૈલી આપણા પંડિતજી છન્નુલાલ મિશ્રા એમણે બનારસ ઘરાનાના અંદર ઉત્કૃષ્ટ રચનાઓ આપી છે. અને બનારસ ઘરાનાના એ ઠુમરીના આજે એક મહાપૂજ્ય કહી શકાય. આમ તો બહુ પ્રખ્યાત હતા જ, પણ એક દિવસ નરેન્દ્ર મોદી મોટરસાઇકલ પર છન્નુલાલ મિશ્રાના ઘરે પહોંચી ગયા, નમસ્કાર કર્યા. છન્નુલાલ તો બિચારો બહુ સાધારણ માણસ, એના ઘરમાં બી આમ સામાન્ય ગાદી તકિયા પર બેઠેલા ને બધા વાજિંત્રો પડેલા. એમ કે શું કરવાનું છે? એમ કે હું ઇલેક્શન લડવાનો છું બનારસમાં ને તમારે મારા સપોર્ટર તરીકે સહી કરવાની છે. અરે આટલું મોટું બનારસ હું જ દેખાયું. એમ કે તમે બનારસનું નામ છે, તમે બનારસને માટે શું છે તમને ખબર નથી, અમને ખબર છે. હું બનારસમાં હોઉં અને તમે મારી સહી કરો એટલે મારે એના અંદર તમારા આશીર્વાદ મળ્યા છે ને તમારા ઘરાનાના આશીર્વાદ છે. છન્નુલાલ ખુશ થઈ ગયા. છન્નુલાલે જઈને સહી કરી. પછીનો ઇતિહાસ તમે જાણો છો એટલે નથી કહેતો. તો પૂરબનની ઠુમરી એમણે લાવ્યા. હા, એમની એક ઠુમરી છે. સરે ગા રે સરે ગા મ દ સા ગા મ ગા મ રે સરે સરે ગા પિયા ડર લાગે મનવા, પિયા ડર લાગે મનવા, પિયા ડર પિયા ડર લાગે મનવા, પિયા ડર લાગે. सावन के कारे कारे, सावन के कारे कारे बदरवा, सावन के कारे कारे बदरवा, पिया डर लगे मनवा, पिया डर. मा गा मा गा मा गा मा गा Gama mama gada dada, gama mama gada dada, ma dada gama ma rega rega sare sare sare. Ga sare ga, ga sare ga, ma re sare piya da da da. कैसे रहूं मैं अकेली घरवा, कैसे रहूं मैं अकेली घरवा, सनाना सनाना चलत पवनवा, पिया डर लगे मनवा, पिया डर. कैसे रहूं मैं अकेली घरवा, सनना सनना चलत पवनवा, पिया डर लगे मनवा,
પિયા પિયા ડલા પિયા ડલા પિયા ડલા. તો ભાવરસ વધારે હતો બનારસની ઠુમરીમાં, અને કૃષ્ણના ગીતો હતા, હોરી ગીતો હતા, પ્રકૃતિ હતી, ઉત્સવ હતો, બધું જ હતું. પણ લખનૌમાં માહોલ જરા અલગ હતો. વાજીદ અલી શાને અવધનું એનું રાજ્ય 380 સંગીત અને નૃત્ય શાળા એના રાજ્યમાં 380. એટલે આખો દિવસ એ નૃત્ય શાળામાં જ હતા. જે દિવસે અંગ્રેજ સરકારે અવધનું રાજ્ય લીધું તે દાડે એક બી ગોળી ચલાવવી નહીં પડી, કારણ કે એ નૃત્ય શાળામાં જ હતા. એને નૃત્ય શાળામાં જ કીધું ભાઈ લઈ જાઓ. એણે ફક્ત 7 વર્ષ રાજ કર્યું, પણ એણે જે ઠુમરીઓ લખી છે ને, એણે જે બધી ઠુમરીઓ કમ્પોઝ કરી છે, એટલે બીજું બધું જે હોય તે, પણ અમે સંગીતવાળા તો ભાઈ હા શાને અવધ વાજીદ અલી શાહ. એમણે લખનૌના અંદર જે એક સ્ટાઇલ ઊભી કરી, એના અંદર કથક નૃત્ય અને પેરેલલ ચાલે એ રીતે, અને એના અંદર નવીનતાઓ આવતી ગઈ. કારણ કે ત્યાં બધા રાઇટરો બહુ હતા, ત્યાં બધા કવિઓ શાયરો હતા, એટલે એ લોકોની પંક્તિઓને આના અંદર નાખવામાં આવી ઠુમરીના અંદર, અને એક આખી નવી સ્ટાઇલ, તે લખનવી સ્ટાઇલ. हमारी अटरिया पे हजारे सावरिया देखा देखी बलम हो जाए. हमारी अटरिया पे हजारे सावरिया देखा देखी बलम हो जावे. हमारी अटरिया हम तुम है भोले जगत है झुलमी. प्रीत को पाप कहत है अधर्मी. प्रीत को पाप कहत अधर्मी. जग से न कहियो बात ये बस की. जग से न कहियो बात ये बस की. जगत सुने तो जुलम हो जाए. हमारी अटरिया पे आजारे सावरिया देखा देखी तनिक हो जाए. हमारी अटरिया पे हमारी अटरिया पे हमारी अटरिया. તો આ ઠુમરી જે ચાલતી દરબારોમાં, અને તેની સાથે કથક નૃત્ય ચાલતા, પણ માહોલ પછી થોડોક બદલાઈ ગયો. એના અંદર પ્રદર્શનની ભાવ વધતો ગયો, અને એ મુજરા પર પહોંચ્યું. એટલે મોટી મોટી જે ઠુમરી ગાયકો હતી, બેગમ અખ્તરજી, એમણે કહ્યું કે સાહેબ આ કથક નૃત્ય અલગ છે, આ મુજરો અલગ છે, આ ઠુમરી અલગ છે, અને આ જે મુજરામાં ગવાય છે તે અલગ છે. તો મને વિદ્યાધર સાહેબના ફાધર હતા, એકવાર તે અમે લોકો એમની સાથે બેઠા હતા, માર્તંડરાવ જોગળેકર. મેં વિદ્યાધર સાહેબના ફાધરને કહ્યું કે સાહેબ કે તબલચી દેખાતા નથી. તો મને કહ્યું કે તબલચી આવશે, તમે એને તબલચી કહેશો નહીં. ઉભા મેં કીધું તબલા વગાડી તબલચી નહીં. એ તબલચી જે કોઠા પર બેસે છે તે તબલચી, આ તબલાવાદક છે. એટલે મેં ચરણ સ્પર્શ, મેં કહ્યું સાહેબ મને નહીં ખબર, હવે કોઈ દિવસ નહીં.
આ રીતે કોઠાનો માહોલ અલગ અને કયું પડું મોટી મોટી ગાયકો સવિતા દેવી, ગિરજા દેવી કે નહીં, આ ઠુમરી છે, આ કોઠો નથી. અને લખનૌની શૈલીને તમે વાત કરી, તેમાં વ્રજ, અવધ, હિન્દી, ઉર્દુ ભાષા સાથે નૃત્યાત્મક શૃંગારનો પ્રભાવ, ટપ્પા અને કથક, દાદરા, ગઝલના શેરો પણ ઠુમરીમાં આવતા ગયા. નવાબ વાજિદ અલી ખાન, બેગમ અખ્તર, બિંદાદીન મહારાજની ગાયકી શૈલી આમાં જોવા મળે છે. હાલમાં કથક નૃત્ય માટે લખનવી અંદાજમાં ઘણો પ્રચલિત છે. આ મેં ગાયું તો હમરી અટળી આપે થાડે રહ્યો, ભલે ગુજરાતમાં ગવાયું છે પણ છે કથકની રચના છે, અને એ રચના છે તે ઠુમરીની છે. વો દુઃખ સહાન જાય યાદ, આ બી એની છે. અને અનેક રચનાઓ છે, રચનાઓ જો બોલવા જાય. અને આ મારા ગુરુ બેઠા છે સેન્ટરમાં, અવતાર મેર બાબા. આ પૂનાનો ફોટો છે. અવતાર મેર બાબાની જે ડાબી બાજુ છે એ બેગમ અખ્તર છે. બેગમ અખ્તર મારા ગુરુની પાસે ગાવા માટે અનેક વાર આવતા, એ વિનંતી કરીને આવતા. જ્યારે પહેલી વખત આવેલા ત્યારે આખી વાત અલગ હતી. એણે રોજના 1000 રૂપિયા માંગેલા 1955માં, અને શિવાઝ રીગલની એક બોટલ ડેઈલી આપવાની, અને 1000 રૂપિયા રોજ. તો મેરબાબાની જે જમણી બાજુ બેઠા છે એ આપણા નવસારીના મહારાણી શાંતાદેવી છે. તો શાંતાદેવીનો બંગલો હતો, ગુરુપ્રસાદ બંગલો છે, એમણે મેરબાબાને આપી દીધેલો. અને મેરબાબા દર ઉનાળામાં ત્યાં ઉત્તરાયણ કરતા, તો તે વખતે શાંતાદેવી જ્યારે આવેલા હોય ત્યારે બેગમ અખ્તરને બાબા બોલાવે. તો બે રાણીઓ આજુબાજુ બેઠી અને જે મહેફિલ ચાલતી. તો બેગમ અખ્તરની ખાસ એટલા માટે વાત કરું છું કે એમણે ગઝલના અંદર અને ઠુમરીમાં નવીનતા લાવી. આજે તો મહારાષ્ટ્રમાં જે નાટ્ય સંગીત છે તેના અંદર બી ઠુમરીના શેરો અને ગઝલના શેરોનો અંદર આવતું જાય છે. કોઈ વાર નાટ્ય સંગીત ઉપર બી વાતો કરીશું. નાયિકા ભેદ, ખાસ કરીને જે ઠુમરી છે તેના અંદર 8 જાતની અલગ અલગ નાયિકાઓનું ચરિત્ર ચિત્રણ કરેલું છે. એ 8 જાતની ચરિત્ર ચિત્રણ જે કરેલું છે તેના અંદર સંસ્કૃત ભાષાના બધા જ ગ્રંથોમાં આવે. એક વાસક સજ્જા નાયિકા, એ પ્રિયતમાનું આગમન નિશ્ચિત થનાર છે અને તે પ્રમાણે પોતાના અંગને જે ઘર સજાવે છે એ વાસક સજ્જા નાયિકા કહેવામાં આવે. જેના અંદર ગુંદલાવરે માલનવા સહેરા, બેલા ગુલાબ ચમેલિયા, બાગમાંથી ફૂલો લઈ આવો અને બાંધો બન્ની કે શીશ સહેરા. બન્ની એટલે જે શાદી કરનાર છે તે બંનો, જેને કહેવામાં આવે. બંનોના શિર ઉપર તમે સહેરા બાંધો, શુભ ઘડી શુભ મુહૂર્ત. અને પિયા કે આવન કી હો ગઈ બેરિયા, ગોરી દરવાજા ઠાટી રહી. બીજું જો નાયિકા ભેદ છે, આ નાયિકા ભેદ નાટ્યશાસ્ત્રના છે. એ નાટ્યશાસ્ત્રના 8 નાયિકા ભેદને ઠુમરીમાં લીધેલા છે, અને તે રીતની ઠુમરીઓ બને છે કે જેનો પતિ ઘરે નથી આવી શકતો એ વિરહથી દુઃખી નાયિકા, દેખે બિના નહીં ચેન સાવરિયા, દિન નહીં ચેન. તો એક નાની ઠુમરી છે વિરોક્તિ માટેની. દાદરા છે. સજનવા કબ આવુંગે, સજનવા કબ આવુંગે, સજનવા કબ આવુંગે. દાદરા, હા બસ બરાબર. સજનવા કબ આવુંગે, સજનવા कब आओगे, हम कैसे गुजारे दिन सारा, हम कैसे गुजारे दिन सारा. सजनवा कब आओगे, सजनवा दिन नहीं चैना, दिन नहीं चैना, रात नहीं नींदिया, दिन नहीं चैना, रात नहीं नींदिया. भाई मैं बावरिया, बावरिया, बावरिया कब आऊंगे, सजनवा कब आऊंगे, सजनवा कब आऊंगे.
એક છે સ્વાધીન પતાકા નાયિકા, કે જેને સ્વાધીન પૂર્તિકા બી કહો. એ નાયિકા એવી છે કે જેનો પતિ પોતાની પાસે જ છે અને તેનાથી એ ખૂબ ખુશ છે અને સજી ધજીને બેઠે, હસ હસ ગરવા લગારે એ કનૈયા મોરા, બંસરી બજા કે મોરા જીયા લુભા. કાલા નહરીતા એ પરસ્ત્રીના સહવાસમાં રાત ગાળીને પતિ મોડી રાત્રે ઘરે આવે છે અને એના દુઃખમાં જે એ ગાય છે, એક એક જ લીટી લે. आयो कहाँ से घनश्याम, आयो कहाँ से घनश्याम, आयो कहाँ से घनश्याम, आयो कहाँ रहना बिताई, सज धज तुम्हारी का कहूँ रसिया, ऐसे लगे तेरे हाथ में बसिया, जैसे कटारियाँ जैसे कटारी उठा है राम, आयो कहाँ से घनश्याम, आयो कहाँ से, आयो कहाँ से घनश्याम. ખંડિત નાયિકા જે કાલાંતરિત છે અને ખંડિતા બંને નાયિકોની વેદના સરખી જ છે, પણ જે કાલાંતરિત છે એ એના પતિ સાથે ઝઘડો કરીને પછી શાંત થઈ જાય છે, જ્યારે જે ખંડિત નાયિકા છે એ એના પતિ પાસે માફી મંગાવડાવે છે. કહે અબ તો આયો હો મેરે દ્વાર, સૌતન સંગ રાત બિતાય. અને લતા મંગેશકરનું બહુ ફેમસ ગીત ગાતો નથી, જા જા રે જા બાલમ વાર, સૌતન કે સંગ રાત બિતાઈ, કહે કરત હવે જૂઠી બતિયા. આ બી એક પ્રખ્યાત ઠુમરી છે જે લતાએ એના રીતે ગાઈ છે. વિપ્રલબ્ધા એ બી એક એ છે, મોહ છોડ ગયે મતદાર, સંકેત કરેલા સ્થળે પ્રિયતમ આવતા નથી જેનું દુઃખ છે. તો પ્રોષિત પતિકા એવો છે કે જેનો પતિ પરદેશ ગયો હોય અને વિરહમાં ઝૂરતી નાયિકા છે. મોરા સૈયા ગયે પરદેશ, આવાને કહે ગયા હજુ ન આયે, ધરલું જુગન્યા કા ભેસ. અથવા તો કેસે કટે મોરી સુની રે સજરિયા, સૈયા ગયો પરદેશ. એક નાની ઠુમરી આમાં છે. સુની રે સજરિયા સાજન બિન તેરે, सुनी रे सजरिया सजन बिन तेरे, बनी में जुगनिया सजन बिन मेरे, सुनी रे सजरिया सजन बिन मेरे, वही में बावरिया सजन बिन मेरे. झिमका है को मेहा बरसे, बह गया धुल के नैनों से कजरा, छाई जो बदरिया सजन बिन तेरे, छाई जो बदरिया सजन बिन तेरे, सुनी रे सजरिया सजन बिन तेरे, सुनी रे सजरिया सजन बिन तेरे. અને છેલ્લો પ્રકાર છે અભિસારિકા, જેમાં પ્રેમમાં વિહળ નાયિકા છાની રીતે પોતાના પ્રિયતમને મળવા જાય છે અથવા તો પોતાના પ્રિયતમને ઇશારતમાં મળવાનું સ્થાન બતાવે છે. ઘણી બધી છે, પરંતુ શોભા ગુર્જરીએ ગાયેલી એક કજરી છે કે અભિસારિકા માટે. જમુના કિનારે મોરા ગામ, જમુના કિનારે મોરા ગામ,
સાવરે અહીં જઈયો 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 સાવરે તોરે બિન जो काना मेरा गावन जाने जो काना मेरा गावन जाने बरसाना मेरा गा बरसाना मेरा गा मेरा धिका जमुना किनारे मोरा गाँव हो काना सावरे અહીં જઈયો સાવરે જમના કિનારે મારું ગામ છે અને કાના તું આવી લાગજે. તો આ છે અભિસારી ગામ. ઠુમરીના અંદર જે રાગો છે ખાસ કરીને બહુ લિમિટેડ રાગો હોય છે જે શાસ્ત્રીય સંગીતોમાં આમ જનરલી જે મહેફિલોમાં નથી ગાવાતા અને આ સેમી ક્લાસિકલમાં જ ગવાય છે. તેમાં ખમાજ છે, પીલું છે, સોહની છે, ભૈરવી છે, ગારા, દેશ, જોગિયા, કાલિંગડા, પહાડી, તિલંગ અને કાફી રાગ ખાસ છે. તે સિવાય બી નાના મોટા રાગોનું સંમિશ્રણ કરવામાં આવે છે અને કોઈ બી રાગ તમે જોશો તો શુદ્ધ સ્વરૂપે નથી ને એટલે જ હું ગાવાની હિંમત કરું છું. કારણ કે નહીં તો આટલા મોટા સાહેબ મેં બેઠેલા છે ને હું કોઈ અશુદ્ધ રાગ ગાઉં તો હું તો કહી દઉં ભાઈ આ તો ઠુમરી છે, એમાં અશુદ્ધિ આવવાની જ. એટલા માટે મારા જેવા બી ગાયક ઠુમરી ગાવાની હિંમત કરી શકે કે એમાં એકાદ બે સ્વર બીજા લાગી ગયા તો એ રંજકતાનો એક ભાગ છે. અને એટલા માટે ઠુમરીમાં જે તાલો છે તેને હું પંકજભાઈને કહીશ કે મને એક ટૂંકમાં ઠુમરીના તાલો વિશે મેં લખેલા જ છે. દીપચંદી છે. ત્રિતાલ ખાસ નથી વાપરતા પણ કહેરવા છે અને બીજા તાલો આપ કહેશો. ત્રિતાલને એક તાલ વાપરે એટલે સાહેબ ખ્યાલનો ડબલ માઇક ચાલુ છે. સુર અને તાલ તાલ જે ગાયન વાદન નૃત્યને આધાર આપે એને તાલ કહેવાય. એક બાઉન્ડ્રી કમ્પાઉન્ડ બનાવો. એ તમે કલ્પના કરો કે ક્રિકેટમાં જો બાઉન્ડ્રી નહીં હોય એટલે 60 મજા નથી. એની ડ્યુટી છે એ બાઉન્ડ્રીને કરે છે. એટલે તાલનું કામ જે સાયકલ હોય જે કમ્પાઉન્ડ અલગ અલગ તાલના અલગ અલગ માત્રા તેની વિધિ લઈને ગાયકો પોતાની પ્રસ્તુતિ કરવી પડે એને કારણે સમજીએ મજા છે. તો ઠુમરી ગાયનનો જે હેતુ છે ઠુમરી ગાયનમાં જે શાસ્ત્રોમાં તાલ મુખ્યત્વે વપરાય છે એમાં અડધા તાલ છે જે 16 બીટ છે અને બીજા તાલ ચત તાલ છે, દાદરામાં ગવાય છે, દીપચંદીમાં ગવાય છે. બધા મુખ્યત્વે તાલ છે અને જેમ સાહેબે કીધું તેમ જે પહેલાં ગવાતા સિદ્ધેશ્વરી દેવી, ગિરજા દેવી તો તે જરા વિલંબિતમાં ગવાતા એટલે જરા વિકટ એટલે એમાં બરાબર ઘરાનેદાર ગાયકો ગાઈ શકે. પછી જેમ 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 ટેસ્ટમાંથી 50 ઓવરની મેચ આવી તેમ બધું ડાયલ્યુટ થતું ગયું અને હવે T20 એટલે ફિલ્મમાં જે ઠુમરી એવું આવે એમાં થોડું એને દાખલા તરીકે હું તમને ડેમોન્સ્ટ્રેશન કરું કે પહેલાં જે ઠુમરી દીપચંદીમાં ગવાતી તો એ કેટલો વિલંબિત રહેતો ને હાલમાં એ રીતે લાવણી તાલમાં પહેલાં એની જત તાલમાં વિલંબિત તો થોડું ડેમોન્સ્ટ્રેશન કરું. પહેલાં દીપચંદીમાં જે તાલ હતો એનો ઠેકો આ રીતે રહેતો.
તો સબ જલ્દી આવે એટલે જરા સુવિધા રહે લિસ્નર્સને અને સુવિધા કાર્યક્રમે આ બધું બનાવી ગયું એ જ રીતે છત પણ પેલા વિલંબિતમાં આ વિલંબિત તાલમાં ગાવા માટે તાલીમ ગાયકો એ વખતે રજૂ કરતા ગાયના મુખ્યત્વે બધા તાલ છે અને પછી તાલમાંથી એક તીન તાલનું આવર્તન કરીને એમાંથી લખી ઉઠવામાં તાલ ઠુમરીની કેટલીક બહેનો છે તેનો ટૂંકમાં પરિચય આપું. દાદરા દાદરા એક ગાયન શૈલી છે અને દાદરા એક તાલ પણ છે. દાદુર એટલે દેડકો, એટલે દેડકો જે રીતે રિધમિક ચાલે તે રીતે આ રચનાઓ બહુ રિધમિક ચાલતી હોય અને એ રિધમને કારણે જે એટલી સરસ લાગતી હોય છે. તો આ જે કજરી દાદરા એ દાદરા તાલમાં બી હોઈ શકે કે દાદરા તાલમાં નહીં પણ હોઈ શકે. બીજું છે એના અંદર કોયલિયા મત કર પુકાર ઘણી બધી છે. બરસન લાગી સાવન બુંદિયા આજા એ દાદરા બી છે, એ સાવન બી છે. જે સાવનના ગીતો છે તે સાવન તરીકે ઓળખાય છે. કજરી અને સાવન ભારતીય સંસ્કૃતિ સાહિત્યમાં વર્ષાનું એક બહુ જ મોટું મહત્ત્વ છે. કારણ કે કાલિદાસથી માંડીને મહાકવિ મહાત સુધીને બધાએ વર્ષાને અલગ અલગ રીતે વર્ણવી છે. અને વર્ષા ઋતુમાં જે કાળા વાદળો ઘેરાય એને કારણે જે એક વાતાવરણ નિર્માણ થાય તેને કજરી કહેવામાં આવે છે. અને એને કારણે કજરી ખેલે સુરત તિરવા પિયાસંગ જનક દુલારી રામને માટે લખાયું છે. મોર્ડન કજરી પણ લખાઈ છે. ચરખા ખાતે માનો ગાંધીજી કે બતિયા, ગાંધીજી પર બી કજરી લખાઈ છે. સખી બાદરવા બરસ ને કો આઈ, નન્ની નન્ની બુનિયા, આ તો ક્લાસિકલમાં બી ખૂબ ગવાય છે. ગરજ ગરજ ચહો ઓર બિજલી ચમકત, કોયલ કી કોક સુનત કોકા ઉઠત, છતિયા ધરકત કલન પરત, પિયા બિન પપિયા પિયા પિયા કરત, બાદરવા બરસ ન કો આઈ. કજરી ભોજપુરી, બનારસી, મિર્ઝાપુરી એમ 3 જાતની અલગ અલગ કજરી હોય છે. લોકબોલીથી એ જરા જુદી પડે છે. કજરીના અખાડા હોય છે. જેમ સાધુઓના અખાડા હોય તેમ કજરી ગાયકોના અખાડા. તે સામસામે ઊભા રહીને કજરીનું ગાયન એ લોકો કરતા હોય છે. એક રચના છે જે કજરી છે, જે એકચ્યુઅલી દાદરા છે, પણ કજરીમાં બી ગવાય અને સાવનમાં બી ગવાય તે રીતની આ એક રચના છે, તે આપણે સાંભળીએ. बरसन लागे सावन बुंदिया राजा, तोरे बिन लागे ना जियरा हमार. बरसन लागे बरसन लागे बरसन लागे बरसन लागे बरसन लागे सावन बुंदिया राजा, रे बिन लागे ना जियरा मार. प्रेम हवा है धीमी धीमी, प्रेम की बत्तियाँ मीठी मीठी, प्रेम की बत्तियाँ मीठी मीठी, दुख अपना मैं न कहूँगी, दुखिया अपना
दुख अपना मैं न कहूँगी, एक नजर बस देख मरूंगी, तोरे बिन लागे ना जियरा हमार। बरसन लागे बरसन लागे बरसन लागे सावन बूंदिया राजा, तोरे बिन लागे ना जियरा हमार। અને હોળીની તો શું વાત કરવી, હોળી તો પ્રદેશે પ્રદેશે બદલાય છે. આ મીરાબાઈની રચના છે સાવનની. બરસે બદરિયા સાવન કી મન ભાવ. અમીર ખુશરુએ બહુ જ એક હૃદયદ્રાવક રચના લખી છે સાવનની, કે છોકરી એની માને સંદેશો ભેજે છે એના સાસરેથી કે મમ્મા મારા બાપને મોકલો, મારે સાવનમાં આવવું છે તારા ઘરે. કે અમ્મા મેરે બાબા કો ભેજો કે સાવન આયા. તો એની મા કહે છે કે બેટી તેરા બાબા બુઢા ભયા કી સાવન આયા. હવે સાવન સુને સાવન નહીં. એટલે અમીર ખુશરુએ એવી લખ્યું છે. અને અમીર ખુશરુએ તો કૃષ્ણ ઉપર બી ખૂબ લખ્યું છે. ઝૂલા અને હોરી લગભગ એક સરખી જ એના અંદર ભાવનાઓ છે, કૃષ્ણ ગીતો છે. એકાદ હોરીની રચના લઈએ. રે માપ ગ રે ગ સારે ને સારે માપ ગ ને દ પદ માપ ગ રે સારે. આજ ખેરો શ્યામ સંગ હોરી, આજ पिचकारी रंग भरी केसर की, आज खेरो श्याम संग होरी होरी, आज खेलो श्याम संग होरी. खेलत नंदलाल बीरज में, होरी खेलत नंदलाल जान गई तोरी चाल बिरज में, जान गई तोरी चाल बिरज में, होरी खेलत नंदलाल भी. अखियन डारो जी गुलाल बिरज में, अखियन डारो जी गुलाल नंदलाल, अखियन डारो जी गुलाल नंदलाल. मोरा बालमा बालमा पधारो मारे देश, पधारो मारे देश, पधारो मारे આ માંડ છે એ રાજસ્થાનની હોરી છે, અને પેલી કાફી છે એ બનારસની હોરી છે. અને હોરી તો ગામે ગામ ગવાય છે, પણ દરેક પ્રસંગની હોરી અલગ છે. અને ઝૂલાના ગીતો હવેલીના અંદર તમે જાઓ તો એ આખો એક મહિનો આવે છે શ્રાવણ મહિનામાં, કે જ્યાં રોજ જ ઝૂલા ગવાતા હોય. અને ઝૂલાના જાતના ગીતો. એક ઝૂલાનો ગીત. જમક ઝુકી આઈ બદરિયા કારી, જમક ઝુકી આઈ બદરિયા કારી, જમક ઝુકી આઈ. कदम्ब की डारी पे सुबह ही डोरा, कदम्ब की डारी पे सुबह ही डोला, रेशम की लगी डोर, रेशम की लगी डोर. झूला झूले नंद किशोर, झूला झूले नंद किशोर, चमक झुके आई बदरिया आरी चमक.
ઝૂકી ખાઈ પથરી યા ખાજે ખાજે. જુરા છે, હોરી છે, સાવન છે અને છેલ્લો ચૈત્રી. ચૈત્ર મહિના કેમ રહી જાય? આપણે એમ લાગે કે ચૈત્ર મહિનામાં આટલો તાપ છે, પણ ચૈતી બહુ સુંદર ચૈતી આપણા સાહિત્યમાં લખાય છે અને તેમાંથી ફિલ્મોના ગીતો પણ બનેલા છે. અને ચૈતીનો એક આ હોરીના ગીતો મેં જે ગાયા, હોરી ખેલે તો નંદલાલ, કેસે ધૂમ મચાઈ બીરજ મેં કાના, આજ ખેલો શ્યામ સંગ હોરી, અખી અને ડારોજી ગુલાલ, આ બધા હોરી ગીતો છે. ચૈતી ચિત્રા નક્ષત્રમાં જ્યારે આખું નક્ષત્ર સ્થિર હોય છે અને ચૈત્રનો મહિનો હોય છે, તે વખતની હવા, તે વખતનું વાતાવરણ અલગ પ્રકારનું હોય છે. અને ખાસ કરીને બિહારમાં અને પૂર્વીય ઉત્તર પ્રદેશના અંદર આ ગવાતા ગીતો છે. લોક સાહિત્યમાં એ શૃંગાર રસ તરીકે છે. બનારસમાં એને વસંત ઉત્સવ તરીકે ચૈત્ર સુદ પૂર્ણિમા સુધી ઉજવાય છે. ચૈતીના ગીતો એક લાક્ષણિક રીતે એના અંદર હો રામા શબ્દ આવે છે. કોન ગલે ગયો શ્યામ, કોન ગલે ગયો શ્યામ, નૈના બિતાઈ કિસ ધામ, હૈ રામ, કોન ગલે ગયો શ્યામ, કોન ગલે ગયો શ્યામ. છેલ્લે રામજી, રામ શબ્દ આવે છે અને કોઈ બી ઠેકાણેથી એ રામના અંદર એ લોકો સ્થાયી ભાવ લાવે છે ને એને એ લોકો એ રીતે રજૂ. રામજી કે ભૈલે જન્મ વાહો રામા, ચૈત કે મહિનવા, રામજી કે ભૈલે જન્મ વાહો રામા, ચૈત કે મહિનવા, રામજી કે ભૈલે જન્મવા હો રામા, ચૈત કે મહિનવા, રામજી કે ભૈ. મૈથિલી ઠાકોર સૌથી નાની ઉંમરની ઠુમરી ગાયિકા, તેની આ રચના છે. તો આ રીતે ચૈતી અને બધી વાતો કરી. ઠુમરી શૈલીના રચયિતો આ ઘણા બધા છે, હું નામ નથી લેતો. અખ્તર પિયા જે શાને અવધ, વાજીદ અલી શાહ, કદર પિયા, ચાંદ પિયા, લચ્છન દાસ, આ લોકો બધા પોતાની પાછળ પિયા લગાવતા અને તે રીતે અખ્તર પિયા અને બડે ગુલામ અલી ખાન સાહેબ લખતા અને ગાતા બી. અને આ ફૈયઝ ખાન સાહેબ છે. ફૈયઝ ખાન સાહેબે બી ઘણી બધી ઠુમરીઓ ગાઈ છે. અને એક લક્ષ્મીપ્રસાદ જયપુરવાલે નવસારીમાં મને બોલાવેલા, ઠુમરીના બાદશાહ કહેવાતા. એટલી સરસ હાર્મોનિયમ લઈને બેસી ગઈને આખી રાત ઠુમરી ગાયેલી જયપુરવાલે. ઠુમરીના ખ્યાતનામ ગાયકો જસ્ટ નામ લખું છું એ જોઉં, કારણ કે સમય મને લાગે મને આપેલો છે એ પૂરો થવા આવેલો છે. તો મોતીબાઈ, રસુલનબાઈ, કાશીબાઈ, જાનકીબાઈ, છપ્પન છુરી. આ છપ્પન છુરીના ઉપર કોઈ છુરીથી વાર કરેલો અને એનું આખું મોઢું બગાડી નાખેલું, એટલે એનું નામ છપ્પન છુરી. પણ એની ગાયકીનો કોઈ મિસાલ નહીં હતી. અને છન્નુ મહારાજ બનારસ વાલે, આરતી અંકેલેકર ટીકેકરને હું અહીંયા નવસારીમાં 3 વખત લાવેલો અને ત્રીજી વખતે ફક્ત ઠુમરી અને નાટ્ય સંગીત માટે જ લાવેલો. અને એમણે ત્યાર પછી ઠુમરી ઉપર ઘણું બધું કામ કર્યું છે. અજય ચક્રવર્તી, માલિની રાધુલકરને બી નવસારીમાં લાવ્યો છું. માલિની અવસ્થી, પંડિત છન્નુલાલ મિશ્રા, કૌશિકી, આજે બહુ મોટું નામ યુટ્યુબ પર તમે જોવો છો. મૈથિલી ઠાકોર, સૌથી નાની ઉંમરની ગાયિકા જેની મેં રચના ગાઈ. તો ઠુમરી ગાયનનું સાહિત્ય ભારતીય સંગીતની રચનાત્મકતા અને ભારતીય સંગીતની ભાવનાત્મકતાને લોકો સુધી પહોંચાડવાનું કામ ઠુમરીએ કરેલું છે. અને એની સાથે સાથે કથક અને બધી જ શૈલીએ ઠુમરીએ ઉચકી છે. ગઝલ ગાયનની બી ઠુમરીએ ઉચકી છે. પરંતુ ઠુમરી ગાયનની શૈલી સમય સાથે બદલાશે ને સમય સાથે નવા નવા ગાયકો આવશે. અને જે આ બનારસનો છે કે આ પંજાબનો છે કે આ લખનવી છે, એ ઘરાનાઓ નીકળીને એક જ પ્રકારની ઠુમરીઓ ગાવાતી થશે. પરંતુ જે એનું સાહિત્ય છે તે અમર છે અને સાહિત્યમાં કોઈ ફેરફાર થશે. આ જ સાહિત્યમાં તમારે ઠુમરી ગાવી પડશે. તો છેલ્લું સમાપન કરું છું
કે શાને હવદ વાજીદ અલી શાહ ને અંગ્રેજોએ પકડ્યા. સાલ છે 1856 ફેબ્રુઆરી મહિના. અને અંગ્રેજોએ કહ્યું કે મને તમને ધરપકડ કરી છે, તમારે હવે કલકત્તા રહેવાનું છે. વાજીદ અલી શાહે શું કર્યું હશે? એણે એને સ્કૂલોમાંથી બધા ગાયકોને બોલાવ્યા. એમ કે મને આ લોકો પકડીને લઈ જાઓ છો તો મારી એક ઠુમરી તમે ગાઓ, એ મારી વિદાય માટેની ઠુમરી છે. તો એ વિદાયની ઠુમરી એણે એના માણસો પાસે ગવડાવીને એ કલકત્તા ચાલી ગયા. કલકત્તા એ જીવ્યા નહીં, કારણ કે એનો જીવ બધો લખનૌમાં. એ ઠુમરી, અંતિમ ઠુમરી હું ગાઉં છું, જે વાજીદ અલી સાહેબે કહેલું કે ભાઈ મને વિદાય માટે આ ગાઓ. હે બાબુલ મોરા, બાબુલ મોરા, નૈહર છૂટો રે જાય. હે બાબુલ મોરા, બાબુલ મોરા, બાબુલ મોરા, નૈહર છૂટો રે જા. ચાર કહાર મિલે મોરી, ડોલિયા સજાવે જા. મોરા अपना बेगानापन, मोरा अपना बेगानापन, बेगानापन छूटो जा. बाबुल मोरा, बाबुल मोरा. अंगना तो पर्वत भयो, देरी भई विदय. अंगना तो पर्वत भयो, देरी भई विदय. जो बाबुल घर अपना, मैं चली पिया के दे. हे बाबुल मोरा, नैहर छूटो रे जा. આ એક બહુ વિનમ્ર પ્રયાસ હતો મારો કે સાહિત્ય અને સંગમ જ્યાં ભેગા થાય છે એને એક રીતે મૂકીએ કે ભાઈ આ સાહિત્ય હતું ને આ એની સાથે જોડાયેલું સંગીત. તમને જો ગમ્યું હોય તે મારા શાસ્ત્રીય સંગીતની ખૂબી છે, તે મારા સાહિત્યની ખૂબી છે. અને હું એક બહુ નાચીસ માણસ છું, હું ગવાઈયો નથી, મને સંગીત આવડતું નથી. અહીંયા સંગીતના ઉસ્તાદો બેઠેલા છે, પણ ઠુમરી મારે અહીંયા તમને પરિચયના સ્વરૂપે મૂકી હતી, એટલે મેં ઠુમરીને એક પરિચયના સ્વરૂપે મૂકી છે, એક ગાયકના સ્વરૂપે નહીં.
અમારા પુસ્તકો છે. આપણે અજીતભાઈને ઠુમરીની આ સાહિત્યિક અને સંગીતમય યાત્રા કરાવવા માટે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. થેન્ક યુ અજીતભાઈ, થેન્ક યુ વેરી મચ. સાથે સાથે આપણે આપણા નવસારીનું ગૌરવ એવા તબલા વાદક શ્રી પંકજભાઈ નાયકને પણ તાળીઓથી વધાવીએ. ખૂબ આનંદ થયો. આજનો આ એક અનોખો વાર્તાલાપ થયો. આપણી પાસે 5 મિનિટ છે. આપણે 2-3 પ્રશ્ન અથવા તો પ્રતિભાવ લઈશું ટૂંકમાં. એના માટે કોઈ ખુલ્લો છે. સૌપ્રથમ તો 60 વર્ષ પહેલા કલાગુરુ બચુભાઈ સાહેબને અમારી સમક્ષ તાદરુસ્ત કરવા માટે ખૂબ ખૂબ આભાર અને એમને વંદન. જીલુભાઈએ કહ્યું કે અપવાદ રૂપે તમને મંજૂરી આપી, તો મને તો લાગે છે આવી અપવાદ રૂપે મંજૂરી મળતી રહે. ખરેખર અજીતભાઈ, તમે જે મને કહેતા હોય કે હું ગાયક નથી, પણ જે ઠુમરી વિશે જે તમે માહિતી આપી અને ગાયન સંભળાયું એ ખરેખર ખૂબ જ અદ્ભુત, ખૂબ જ અદ્ભુત. પંકજભાઈને કારણે વધારે સારું લાગ્યું. તમે પંજાબી, લખનવી, બનારસી ઠુમરીની માહિતી ને આપી, પણ એને ગાઈ સંભળાવી. એટલું જ નહીં, પણ એની સહેલીઓ, દાદરા, ચૈત્રીઓ, હોલી, જુલા ખરેખર એકદમ અદ્ભુત. ને પંકજભાઈ, તમે જે ઠુમરીના તાળો સંભળાવ્યા, ખરેખર ખૂબ સરસ, ખૂબ સરસ. એક તો નવસારીમાં હું કહું જેવુભાઈ કે ઘણા વખતે આવું શહેરી ક્લાસિકલ સાંભળવાનું મળ્યું અને તે પણ ખૂબ જ સુંદર. ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરીનો પણ આભાર ને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ટપ્પા એવી ગાયકી છે કે હા, મારા તો બસની વાત નથી. કારણ કે ટપ્પાના અંદર સતત બોલ તાન ચાલતી હોય છે. એટલી બધી ફિરકની તાનો સતત ચાલતી હોય, કોઈ બી ઠેકાણે ઠહેરાવ નથી, વિધાઉટ એની ઠહેરાવ. અને પંજાબી લોકગાયકીમાંથી ઉભરેલી એક ગાયક શૈલી છે. હવે ટપ્પા કોઈ ગાતું નથી. આપણે કોઈને કહીએ ને કે ભાઈ તમે ટપ્પા સંભળાવો તો એ લોકો ના પાડે, પણ એ ખરેખર એક એની ડોક્યુમેન્ટરી ઇમ્પોર્ટન્સ છે. અને તમારા જેવા લોકો આજે ટપ્પા સાંભળવા માંગે છે, એ બી બહુ મારા માટે આનંદની વાત છે. પણ હું એટલા માટે નહીં ગાઈશ કે એમાં એક બહુ જ ઘડાયેલો ગાયક હોય છે. એમનું કેવું છે માલિની રાજુલકર. ના, તમે જરૂર અહીંયા રજૂ કરી શકો. હા, ઇટ્સ અ વેરી વેરી ડિફિકલ્ટ ગાયક છે. એનીવે, થેન્ક યુ. શું કે એવું નહીં. સંગીતમાં તન્મય થઈ જવાતું હોય તે આપણે જોયું. એ જે તન્મય એટલે એનું શું કહેવાય, ધ્યાનસ્થ જેવું હતું. સંગીતમાં ધ્યાનસ્થ થયા. તમે ગાનારા તો વગાડનારા તો થયા, પણ હવે સાંભળનારાને પણ એ અનુભવ થયા છે. અપવાદ રૂપે આજે આ યોજાયેલો કાર્યક્રમ બહુ વખતથી મારા મનમાં હતું, ચાલતું હતું. સંગીત શાળા અહીંયા છે, ગાયન શાળા. બહુ વખતથી એક સ્વપ્ન પણ છે, મ્યુઝિક કોલેજ અહીંયા હોવી જોઈએ. મહાદેવભાઈએ પ્રયત્ન કરેલા. મહાદેવભાઈ હોતે તો આજે હોતે. હા,
બધું હા ઓન પેપર બધી વાતો મારી એમની સાથે થઈ ગઈ હવે નાવ ઇટ ઇઝ એ મહાદેવભાઈ સાથે ખૂબ વાત થઈ મધુભાઈ હોતે તો આ થઈ ગયો હતો ત્યાર પછી સતીશભાઈ સાથે પણ હા. થયેલી ચંદ્રકાંતભાઈ સાથે પણ થયેલી અને એ સ્વપ્ન અધૂરું ન રહી જાય તે વખતે બધા નવસારી વાળાઓએ પણ જોવાની છે એ આજે તો મ્યુઝિક કોલેજમાં 1 કલાક બેઠા હોઈએ 1.5 કલાક એવું અમને અનુભૂતિ થઈ છે એક સરસ અનુભૂતિ તમે કરાવી છે આભાર પણ નથી માનતો પણ આવું સતત નવસારીમાં થતું રહે એ અપેક્ષા અને ભગવાનને એ પ્રાર્થના સાથે તમને ભગવાન ખૂબ દીર્ઘ આયુષ્ય આપો એવી પણ પ્રાર્થના. નમસ્કાર અજીતભાઈ અને પંકજભાઈ. સાહિત્ય મનને સ્વસ્થ રાખે છે પણ સંગીત મનને પ્રફુલ્લિત રાખે છે એટલે આ બંનેનો સુભગ સમન્વય આજે જોવા મળ્યો અને આ પ્લેટફોર્મ પરથી અમે આ જે કરી શક્યા એ ખરેખર અમારા માટે પણ એક યાદગાર બની જશે અને ભવિષ્યમાં પણ આ થાય. બીજું કે જે પુષ્ટિ માર્ગીય કીર્તનની વાત કરીને એમાં સવારે ભૈરવ દેવ ગંધારથી શરૂઆત થાય છે. બપોરેના બધા કીર્તનો સારંગમાં આવે છે અને સાંજના ગાંધારો અને જે બાકીના ઝુલાના ગીતો જે લગભગ બધા મલ્હારમાં ગવાય છે. તો આ એકાદ વખત એવો પણ કોઈ કાર્યક્રમ રાખીશું અને હું લાઇબ્રેરી વતી આપનો અને પંકજભાઈનો ખૂબ આભાર માનું છું. આજે ખરેખર મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું અને એના માટે આ સંગીત યાત્રા યાદગાર રહેશે. થેન્ક યુ સો અને મચ ફરી એકવાર અજીતભાઈ અને પંકજભાઈને જોતા તાળીઓથી વધાવીએ અને એમનો ખૂબ આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ સર. એટલે સાહેબને પણ સતત ગાવાનું મન થયા કરે અને આપણને પણ સતત સાંભળવાનું મન થયા કરે એવું સરસ આજનો કાર્યક્રમ હતો. આપ સૌ શ્રોતા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર અને એક જ મિનિટમાં હું 2 અગત્યની જાહેરાત કરી રહ્યો છું. આવતીકાલે સવારે 10:15 વાગે આ હોલમાં છેલ્લા 1 વર્ષના બાળ વક્તા અને છેલ્લા 1 વર્ષના યુવા વક્તાઓનું આપણે અહીં અભિવાદન કરવાના છે. આ ખૂબ જ સુંદર અને જાણવા અને માણવા જેવો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આપણા નવસારીના જાણીતા તબીબ ડૉક્ટર જનકભાઈ પારેખ આવશે અને સાથે મુખ્ય વક્તા તરીકે નિર્મલાના ડૉક્ટર જયભાઈ વળી જેઓ જાણીતા શિક્ષક લેખક અને વક્તા છે. તો આપ સૌને આ કાર્યક્રમમાં બરાબર 10:15 પહેલાં આ હોલમાં ઉપસ્થિત થવા માટે વિનંતી છે. આપ આવજો અને બાળકો અને યુવાનોને પ્રોત્સાહિત કરજો. બીજી એક જાહેરાત છે. આવતા શનિવારે સાંજે 6 કલાકે મને ગમતું પુસ્તક યુવા વાર્તા દર મહિનાના પહેલા શનિવારે થાય છે. એમાં આપણા સયાજી લાઇબ્રેરીની દીકરી એનું નામ છે પરેશા દેસાઈ. એ એડિટ સભા લિખિત ધ 40 રૂલ્સ ઓફ લવ પુસ્તક ઉપર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અહીંથી વાર્તા આપશે. તો એમાં પણ આપ અવશ્ય પધારજો. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ વાર્તાલાપને આપણે વિરામ આપીએ. શુભ રાત્રિ.